હેલો ફ્રેન્ડ, તો તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો મેડમ જે અહીં બેસી ગયા છે, હજી કામ બધું બાકી છે. છે કાંઈ ઉપાધિ? આપણે વાગ્યા છે 10 નહીં 8 થઈ ગયા. આગળ દુકાન જવાનું મોડું થઈ ગયું છે. તો હાલો ફટાફટ ભાગી હવે દુકાને. તું કામ ઉપાધિ કે તારે ક્યાં ટેન્શન છે? કાંઈ ટેન્શન અમારે છે. તો બટેટાનું વેફર બનાવવાનું છે કે તો હમણાં બટેટાનું વેફર બનાવે. બટેટા આવી ગયા છે. આજ ટાઈમ મળે તાજ ને કે કાલે બનાવવાની છે. રવિવાર આવે તો બધી ભેગું કરી નાખીએ. હેલો ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છે દુકાને. આજે આવી ગયો પ્લાસ્ટિકનો જાજો બધો સામાન. તો ચાલો આપણે ગોડાઉનમાં જઈને જોઈ લઈએ. તેમાં ભાવ લખવાના છે અને પાછું વ્યવસ્થિત ગોઠવવાનું છે બધી. તો જાજુ બધું કામ છે આજે. તો ચાલો આપણે ગોડાઉનમાં પહેલાં તો જઈએ. તમે જોઈ શકો છો પ્લાસ્ટિકનો સામાન બધે આવી ગયો છે એટલો બધો. તો હવે આપણે આ ગોઠવવાનો છે અને બધામાં ભાવ ચડાવવાના છે. આ પાછળની પેટીઓમાં બધામાં ગોઠવવાનું છે. જોઈ શકો છો આ બધો પ્લાસ્ટિકનો સામાન એટલો બધો આવી ગયો છે. ચારે કોઈ ઢગલા થઈ ગયા છે. અહીંયા છે, અહીંયા કેટલું બધું પડ્યું છે. ધૂળ જાળવાના છે, પછી નવા રિક્ષા છે, વાઇપર છે, સાબુદાણી છે. ઘણું બધું આવી ગયું છે. હવે આજનો દિવસ આખો આમાં જ કાઢવાનો છે. તો કેટલું બધું આવી ગયું છે. સાબુદાણી, નવા રિક્ષા, કેટલી જાતના અલગ અલગ. પછી આ છે ઊભા પોતા. તો સાજુ બધું આવી ગયું છે આજે. તો ચાલો હવે નવરા થઈ ગયા છે તો આપણે ગોઠવણ ઓળખી ગયા બધું, એટલે ધ્યાન પડશે નહીં. આજે જાજુ બધું આવી ગયું છે. તો આ પ્લાસ્ટિકનો ખજાનો તમે જોઈ શકો છો. પછી આમાં ગોઠવવાનો છે પેટીઓમાં. જોઈ લો આ પ્લાસ્ટિક કેમ ગોઠવવી ખબર નથી પડતી. આમાં બધે હમાડવાનું છે. અહીંયા થઈ ગયો છે ઢગલો. ભાવ લખી તો અહીંયા આંદોલનમાં ભાવ લખવાનું કામ ચાલુ કરી દીધું છે. 120 આમાં લખાય. ચાલો મૂકી દઈએ જગ્યાએ બધી ડોલોને. આ બનાવી નાખ્યો છે બધાનો એક ડોલોનો સેટ. તો આપણે આવી ગયા છે ઘરે જમવા માટે. આવ જો યુગભાઈ ક્યાં ચડીને બેઠા છે. માથે ચડીને બેસી ગયા છે યુગભાઈ. હા, માન બધું ભરીને રાખ્યું છે. ત્યાં પાછું ખોલીને બેઠો છે બધી વસ્તુ. આ શું છે? શું કહે છે એમાં? યુગભાઈની સ્માર્ટ વોચ છે. એમાં ફટા બદલાવે છે યુગભાઈ. જો સ્માર્ટ વોચ 3-4 ભેગી કરી છે. થઈ ગયું પછી. જો સ્માર્ટ વોચું જો પડ્યું. સ્માર્ટ વોચનો ઢગલો છે પણ એકય પહેરતા નથી યુગભાઈ. આમાં તમે જોઈ શકો છો આ કેમેરાવાળી છે જો. પણ એકયનો ઉપયોગ કરતો નથી. હા, તું બેસી ગયા અહીંયા. તો એ ટુ બંધ કે સાયકલમાં ફિટ કરવાનું લાઇટ છે યુગભાઈની. બે જ દેખાડી છે. ઓછામાં ઓછી 4 કે 5 છે સ્માર્ટ વોચ. ખોખા પડ્યા છે. બાકી તો ક્યાં રખડતી છે અત્યારે. લીધી છે પણ એકય કોઈ દિવસ પહેરી નથી. એટલે તો કાઢ્યો. હવે પહેરશે ભાઈ. તો શું છે કલર આજે તમારે રમવાનું છે કાલે. મેસેજ જોયો મેં, મારામાં આવ્યો છે.
તો કલર છે કે લેવાના છે? તો તાર મમ્મી નક્કી હોય સાચું બેઠી હોય મેં ઓછી લીધા નહીં આજે. હે જો મને ખબર હતી હું એટલે લઈ આવ્યો પણ જાજા નથી લઈ આવ્યો અત્યારે. મેં કીધું હશે ને તો આ રાયડું પાડશે એટલે હું તો ખાલી થોડા થોડા જ લઈ આવ્યો હતો. હું તો આ બે જ લઈ આવ્યો છું એટલા બે લઈ આવ્યો છું. મને ખબર જ હતી. હજી હવે દુકાને બાકીના હે ગુલાલ ને એ દુકાને જ લઈ લઈશ. એ જાજા લઈ લઈશ. કોથરી ભલે બેને એક એટલે થઈ જાય ને. મને ખબર હતી એટલે હું રસ્તામાં ઊભો છે ને તો બે લઈ લીધા, એક પીળો ને એક પોપટી. ત્યાં અમે સ્કૂલે તો એટલા બધા જોયા ને થોડા થોડા જોઈએ અમે એટલે થોડા થોડા લઈ લીધા. બાકીના દુકાને ગુલાલ ને અબીર તો હોય ત્યાંથી કિલો કિલો નાખી થેલી ભરી. તને નથી આવડતું? ચોટી ગયું લાગે છે તો વ્યવસ્થિત કરી દો. હલો યુગભાઈ જાય છે મામાને ઘરે. તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. યુગભાઈની સાથે આવી ગયા છે. કાલ કલર લઈ જવાનો, કાલ હોલી રમવાની. હે નિશાળ? હા જો યુગભાઈની સાથે આવી ગયા છો. કાલ હોલી રમવાની. એને તો કલર લઈ જવાનો છે. હા મોકલી લેજો બીજું. યુગભાઈની સાથે આવી ગયા, ખાવા બેસી ગયા છે. યુગભાઈને શું છે ખાવાનું? ગા રોટલી જમાઈ અને હું કહેવાય બીટ અને ગાજર ભાવે ને. આપણું શાક રોટલી છે, બટાકાનું શાક રોટલી દહીં. ઉગાભાઈ તો હજી શીખણ છે. હા હા બોલો ખાઈ લઈએ હવે. વેફર બનાવવાની છે તો બટેટા લઈ આવ્યા છે. જો આટલા બધા 20 કિલો ના 20 કિલો 40 કિલો બટેટા છે. અમુક તો જો કેવડા છે. એક હા મોટા બટેટા છે મસ્તીના, અને એક બટેટાનું વજન અંદાજે અડધો કિલો હોય છે. કોક તો એવા બટેટા જો મોટા મસ્તી. તો વેફર બનાવવાની છે. 40 કિલો બટેટા છે તો 40 વેફર તો બટેટા છોલવાનું ચાલુ કરી દીધું છે. બટેટા મસ્તીના વ્હાઈટ નીકળે છે અંદરથી. બીજા લાલ બટેટા પણ હતા અને એની કોઈ બનાવી નથી એટલે ખબર ના હોય એટલે એ ટ્રાય મારો આપણે લીધા નથી. થોડા પીવા તો એટલા માટે જ ન લીધી. પેલા ટ્રાય મારો એમ થતું હતું કે લઈએ પણ પછી એમ થયું એટલે જ ન લીધી. પછી 40 કિલો ખોટી વેપારે આપણી બગડે એટલે પછી એના 20 છે બેના ભાગ કરી નાખ્યા છે અલગ અલગ. તો બટેટા છોલવાનું ચાલુ કરી નાખ્યું છે હવે. તો પેલા છોલી નાખવાના ને બટેટા બધા. ચાલશો એવું કરશો. તો બધી ખબર પોતાય નહીં એટલા માટે કાલે પછી અત્યારે કમ્પ્લીટ રાખશે તો કાલે પછી સવારે વેફર જ પાડવાની રહીએ એટલા માટે. અને બીજા નંબરમાં આ બટેટા ટૂંકમાં સારા હોય. ચલો લાલ બટેટા સારા પણ એની કોઈ બનાવ્યા નથી એટલે થોડીક બીક લાગે. એટલે થોડીક બીક લાગે. આપણે રેગ્યુલર જે બટેટાને બનાવતા એની બનાવી છે. દર વર્ષે આના જ બનાવતા હોય છે આપણે. જેટલી બનાવજો આ કાલ બનાવશો એટલે જેટલી ગમે.